મારા ગામની બાજુમાં ભુલેશ્વર મહાદેવનું ધામ છે। ત્યાં કમલાશરણ બાપુ કરી વર્ષોથી એ રહે છે અને અવનવા કાર્યક્રમ કથાના ચાલુ રાખે છે। 5મા મહિનાની અંદર રામકથા બેસાડેલી, ત્યારબાદ 6ઠા મહિનામાં હનુમાન કથા, ત્યારબાદ અત્યારે 8મા મહિનાની અંદર શિવ મહાપુરાણની કથા બાપુએ અવિરત ચાલુ રાખી છે। ત્યારબાદ શ્રાવણ પવિત્ર માસ નિમિત્તે જે સોમનાથ યાત્રાળુઓ હાલીને જાય છે એ લોકોને પણ બાપુ હાઈવે ઉપર વિહામો હોટલે બાપુ જે યાત્રાળુઓ જાય છે એને વિના મૂલ્યે પ્રસાદી રૂપે નાસ્તો કરાવે છે। એમ ગણીએ તો બાપુનું મહત્વ વધારે છે અને અમારા ગામથી નજીક ભુલેશ્વર આવેલું છે, તો અમે લોકો અવારનવાર ત્યાં સેવા આપવા જઈએ છીએ। 42 વર્ષથી श्रीधाम भुलेश्वर में रहूं छूं અને ભોજન ભજન और સેવા તો ત્યાં ત્રણેય ચાલે છે। અને આ પુણ્ય પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસમાં માણસો કહે છે કે પવિત્ર માસ છે, જેટલું બને એટલો સત્કર્મ કરવું જોઈએ। સત્કર્મમાં સૌથી સુંદર કર્મ છે ભોજન, જેનાથી વ્યક્તિનો હૈયો ઠરે। એટલા જ માટે ભુલેશ્વર દાદાની તરફથી અમારા બધા જે યુવાનો છે, સેવકો છે, એ લોકો સતત તનથી મનથી ધનથી સેવા કરીને આજની તારીખમાં પણ અમારા શ્રાવણ મહિનામાં બધાને માટે આપણે અહીંયા બહુ સારી રીતે એ લોકો ભજીયા, ચેવડો, ચાય આનંદથી બધા ભાઈઓ ભાવથી, પ્રેમથી और શ્રદ્ધાથી ખવડાવે છે। અને હું ભગવાન ભુલેશ્વર દાદાને પ્રાર્થના કરું છું કે બસ આવી જ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે અને ભગવાન અમારા સેવકોને ખૂબ શક્તિ એને ખૂબ જોવાના પરમાત્મા પ્રગતિ જીવનમાં આપે, બસ એ જ પ્રાર્થના કરીને જય શ્રી રામ। અહીંયા વિરોદર સુત્રાપાડા તાલુકાનું વિરોદર ગામ છે। અહીંયા જગ્યા છે કોડીના હાઈવે પર। અહીંથી હજારો માણસો સોમનાથ પગપાળા હાલીને જાય છે દર્શન કરવા। અને વર્ષોથી આપણે બાપુ ભુલેશ્વરવાળા ભજીયા, ફરારી, સેવડો, આઈસ્ક્રીમ, કોફી વગેરે વગેરે બધી લોકોને ફ્રી સેવા કરે છે ને માટે બસ અમે ધન્યતા અનુભવ અમે સેવા કરીએ છીએ બાપુની હારે।